જૂનાગઢના માળિયાહાટીના ગ્રામ પંચાયતના નવા સરપંચ તરીકે સંજય ભૂતની બહુમતીથી પસંદગી કરવામાં આવી છે। તાજેતરમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં માળિયાહાટીના સીટ પરથી પૂર્વ સરપંચ જીતુ સિસોદિયાનો જિલ્લા પંચાયત માટે બહુમતીથી વિજય થતા તેમને સરપંચ પદેથી રાજીનામું આપ્યું હતું। જીતુ સિસોદિયાના રાજીનામા બાદ ગ્રામ્ય પંચાયતના સભ્યો દ્વારા સ્થાનિક આગેવાનોની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં ઉપસરપંચ સંજય ભૂતને સર્વસંમતિથી સરપંચ પદ માટે પસંદ કરવામાં આવ્યા। આ પ્રસંગે પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ ઠાકરસિંહ જાવિયા, સભાપતિ હમીરસિંહ અને મહેન્દ્ર ગાંધી સહિત અનેક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। તમામ આગેવાનોએ સંજય ભૂતને શુભેચ્છાઓ પાઠવી અને માળિયાહાટીના ગામના વિકાસ કાર્યોને વધુ વેગ આપવાની અપેક્ષા વ્યક્ત કરી હતી। સરપંચ જીતુભાઈ હાલ જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે હું ચૂંટાયેલો છું ત્યારે જે સરકારના નિયમ પ્રમાણે માળિયા ગ્રામ પંચાયતના મારા ઉપસરપંચ અને મારા મિત્ર સંજયભાઈ ભૂત જે ઉપસરપંચની ભૂમિકામાં હતા, હાલ માળિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે હવે પોતે જવાબદારી સંભાળે છે ત્યારે આજે માળિયાના આગેવાન ઠાકરસિંહભાઈ જાવિયા, સભાપતિ અમીરસિંહ બાપુ અને મહેન્દ્રભાઈ ગાંધી, ચાપરાજભાઈ, જીવાભાઈ, પ્રતાપભાઈ, જીવનભાઈ, તુલસીભાઈ, રમેશભાઈ બધા આગેવાનો સાથે મળી અને આજે જવાબદારી ચકાભાઈ માથે જે ગ્રામ પંચાયતના મારા રાજીનામા બાદ સરપંચની જવાબદારી સંભાળે ત્યારે આપણે બધાએ એવી આશા અને અપેક્ષા રાખીએ છીએ કે ચકાભાઈ સંજયભાઈ ભૂત જે હાલ સરપંચની ભૂમિકા છે એ સારી કામગીરી કરે અને લોકોના હિતના નિર્ણય લે એવી અમે અપેક્ષા રાખીએ છીએ અને અમારા બધા વતી અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે આવનારા સમયમાં જે કાંઈ ઘટતું હશે અમે સાથે મળી અને માળિયાના વિકાસના કામોને ખૂબ ગતિ અને આગળ વધારશું। ત્યારે મારી ભૂમિકા જિલ્લા પંચાયતના સભ્ય તરીકે છે ત્યારે માળિયાના વિકાસની અંદર જે કાંઈ ઘટતું કરવાનું હશે અમે પ્રયત્ન કરશું કે લોકોની સારી સુવિધા માટે શું કરી શકીએ અને વહેલા વહેલી તકે કરી શકીએ એના અમારા પ્રયત્ન રહેશે।